કંપનીનું ક્લિક એન્ડ લર્નમાં કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ધોરણ 4 વિષય કોમ્પ્યુટર એનું ચેપ્ટર બીજું છે એનું સ્વાધ્યાય આજે આપણે જોઈએ. તો સૌથી પહેલા છે ખાલી જગ્યા. પ્રશ્ન પહેલો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો અને પ્રતીકોને ખાલી જગ્યા કહે. આઇકોન અને ગ્રાફિક, તેનો સાચો જવાબ છે ગ્રાફિક. તો અહીંયા ગ્રાફિકની નીચે આપણે લાઈન કરીશું. ત્યારબાદ આગળ જોઈએ બીજું. કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતીને ખાલી જગ્યા કહે છે. કૌંસમાં હાર્ડવેર અને સોફ્ટવેર, તો એનો સાચો જવાબ આવશે સોફ્ટવેર. તો સોફ્ટવેર ઉપર આપણે લાઈન કરીશું. ત્યારબાદ ત્રીજું, કોમ્પ્યુટરના બધા જ સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ વગેરેને ખાલી જગ્યા કહે છે. હાર્ડવેર કે સોફ્ટવેર? જવાબ આવે છે હાર્ડવેર. ત્યારબાદ ચોથું, કોમ્પ્યુટરને ચલાવવા માટે પ્રોગ્રામની શ્રેણીને ખાલી જગ્યા કહે. આઇકન કહે છે કે ઓપરેટિંગ સિસ્ટમ? તો એનો સાચો જવાબ આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમની નીચે આપણે લાઈન કરી લેશું. ત્યારબાદ પાંચમું, ખાલી જગ્યા એ પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ કે ગ્રાફિક? એનો સાચો જવાબ આવે છે વિન્ડોઝ. તો અહીંયા વિન્ડોઝ ઉપર આપણે લાઈન કરી લેશું. પાંચમું, વિન્ડોઝની અંડરલાઈન અહીંયા આવી રીતે કરવાની છે. ત્યારબાદ છઠ્ઠું, ખાલી જગ્યા કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું સંચાલન કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ કે સીપીયુ? એનો સાચો જવાબ આવે છે સીપીયુ. સાતમું, માઉસ પેડ પર જ્યારે તમે માઉસ સરકાવો ત્યારે સ્ક્રીન પર દેખાતા નાના એરોને ખાલી જગ્યા કહે. સાચો જવાબ આવે છે પોઇન્ટર. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા, માઉસને ખાલી જગ્યા પણ કહે છે. ઓપરેટિંગ સિસ્ટમ કે પોઇન્ટિંગ ડિવાઇસ? તો સાચો જવાબ આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. સોરી, સાચો જવાબ આવે છે પોઇન્ટિંગ ડિવાઇસ. નવમું, વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે. ટાસ્કબાર કે ડેસ્કટોપ? તો એનો સાચો જવાબ ડેસ્કટોપ. 10મું, ડેસ્કટોપ નીચે દેખાતી આડી પટ્ટીને ખાલી જગ્યા કહે છે. એનો જવાબ આવે છે ટાસ્કબાર કે ટાઇટલ બાર? તો એનો જવાબ થશે ટાસ્કબાર. 11મું, ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રને ખાલી જગ્યા કહે છે. ગ્રાફિક કે આઇકોન? સાચો જવાબ આવે છે આઇકોન. 12મું, ટાસ્કબાર પર ખાલી જગ્યા એરિયા સમય અને તારીખ, બેટરી લેવલ વગેરે દર્શાવે છે. નોટિફિકેશન એરિયા કે સર્ચ? તો એનો જવાબ આવે છે નોટિફિકેશન. 13મું, ટાસ્કબાર ડાબી તરફ ખાલી જગ્યા બટન હોય. વિન્ડો કે સ્ટાર્ટ? સાચો જવાબ આવે છે સ્ટાર્ટ બટન. 14મું, વિન્ડો બંધ કરીને કોમ્પ્યુટર બંધ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. શટડાઉન કે રીસ્ટાર્ટ? તો સાચો જવાબ આવે છે શટડાઉન. 15મું, વિન્ડોમાં કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે. બાર કે મેનુ? એનો સાચો જવાબ આવે છે મેનુ. 16મું, ટાસ્કબાર પર વિન્ડો ઉપર ક્લિક કરો તો તમને ખાલી જગ્યા મેનુ દેખાશે. એક આ બોક્સ આપ્યું છે, આ મેનુ છે ને એ સ્ટાર્ટ મેનુ. કયું મેનુ ખુલશે? તો કે સ્ટાર્ટ મેનુ ખુલશે. 17મું, માઉસ બટન ઝડપથી દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે. ક્લિકિંગ કે પોઇન્ટિંગ? સાચો જવાબ આવે છે ક્લિકિંગ. ત્યારબાદ આગળ જોઈએ 18મું, જ્યારે તમે કોઈ પ્રોગ્રામ
ફાઇલ કે ફોલ્ડર ખોલશો ત્યારે તમને તેનું આઇકન બટન ખાલી જગ્યા પર દેખાશે. ડેસ્કટોપ કે ટાસ્કબાર? તો સાચો જવાબ આવે છે ટાસ્કબાર. 19મું, માઉસનું બટન દબાવેલું જ રાખીને માઉસને સરકાવવું અને પછી માઉસ બટન છોડી દેવું, આ ક્રિયાને ખાલી જગ્યા કહે છે. ડ્રેગિંગ કે ક્લિકિંગ? સાચો જવાબ આવે છે 20મું, આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવાની ક્રિયાને ખાલી જગ્યા કહે. ક્લિકિંગ કે પોઇન્ટિંગ? આવે છે પોઇન્ટિંગ. ત્યારબાદ મેઇન પ્રશ્ન બીજો. પ્રશ્નોના ઉત્તર લખો. એની અંદર પેલું, ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તેનો જવાબ થશે કે કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. બીજું, હાર્ડવેર એટલે શું? જવાબ આવશે કોમ્પ્યુટરના બધા જ સાધનો જેને જોઈ અને સ્પર્શી શકાય તેને હાર્ડવેર કહે છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ, કીબોર્ડ, પ્રિન્ટર વગેરે. ત્રીજું, સોફ્ટવેર એટલે શું? જવાબ આવશે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતી સોફ્ટવેર કહે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મેઇન પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા આઇકન બટનના નામ જણાવો. પેલું આઇકન બટન છે સ્ટાર્ટ બટનનું છે. બીજું આઇકન બટન છે તે શટડાઉન બટન. હવે ચોથું છે જોડકા જોડો. એ વિભાગ આપ્યો છે અને બી વિભાગ આપ્યો છે. તો એ વિભાગની સામે જે સાચો જવાબ હોય ઉત્તર વિભાગ આપણે લખીશું બી માંથી શોધીને. તો પેલું જોઈએ કોમ્પ્યુટરના સાધનો. જવાબ આવે છે બી, હાર્ડવેર. બીજું છે કોમ્પ્યુટરના પ્રોગ્રામ. તો એમ જવાબ આવે છે ડી, સોફ્ટવેર. ત્રીજું ઓપરેટિંગ સિસ્ટમ. તો એની જવાબ આવે છે એ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. અને ચોથું વિન્ડોનું મુખ્ય સ્ક્રીન. જવાબ આવે છે ડેસ્કટોપ. અને છેલ્લું ડેસ્કટોપ નીચે પટ્ટી, એમાં સી. અહીંયા જે ચોથો પ્રશ્ન પૂરો થાય છે, પૂરું થાય. થેન્ક યુ.